નમસ્કાર. જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તાપી આયોજિત પરિણામ સુધારણા કાર્યક્રમ 2025-26 અંતર્ગત આવનારી HSC બોર્ડની પરીક્ષામાં નવા પ્રશ્નપત્રના માળખા પ્રમાણે ધોરણ 12 અર્થશાસ્ત્ર વિષયમાં સારામાં સારું પરિણામ કઈ રીતે મેળવી શકાય અને સારું પરિણામ મેળવવા માટે શું કરવું જોઈએ તે માટે હું નયનકુમાર કે પટેલ, સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા આંબાથી આપને હું અર્થશાસ્ત્ર વિષયનું નવું પ્રશ્નપત્રનું માળખું અને બ્લુપ્રિન્ટની સમજ આપીશ. અર્થશાસ્ત્ર વિષયના પ્રશ્નપત્ર માળખાની વાત કરીએ તો પ્રશ્નપત્રની અંદર કુલ 5 વિભાગો હશે. એ વિભાગ, બી વિભાગ, સી વિભાગ, ડી અને ઈ વિભાગ. એ વિભાગની અંદર વિકલ્પ પ્રકારના પ્રશ્નો રહેશે. પ્રત્યેક પ્રશ્નનો 1 ગુણ રહેશે અને કુલ 20 પ્રશ્નો હશે. પ્રત્યેક પ્રશ્નના ઉત્તર આપવા ફરજિયાત છે. દરેક પ્રશ્નની સાથે 4 વિકલ્પો હશે, જેમાંથી આપણે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. વિભાગ બી, જેમાં એક બે વાક્યમાં પ્રશ્નોના જવાબો આપવાના રહેશે. પ્રત્યેક પ્રશ્નનો ગુણ 1 હશે. એવા કુલ 10 પ્રશ્નો હશે. આ વિભાગની અંદર પણ દરેક પ્રશ્નના જવાબો આપવા ફરજિયાત છે. વિભાગ સી, જેમાં ટૂંકમાં પ્રશ્નોના જવાબ આપવાના છે. પ્રત્યેક પ્રશ્ન 2 ગુણનો રહેશે, જેમાં કુલ 16 પ્રશ્નો હશે, જેમાંથી આપણે 12 પ્રશ્નોના જવાબો આપવાના છે. આ વિભાગની અંદર જનરલ વિકલ્પ હશે, જેથી 16 માંથી આપણે ફક્ત 12 પ્રશ્નોના જવાબો આપવાના છે, જેથી આપણને જે સારી રીતે આવડતા હોય એવા 12 પ્રશ્નો પસંદ કરી તેના ઉત્તરો લખવાના છે. વિભાગ ડી ની અંદર મુદ્દાસર પ્રશ્નોના જવાબો આપવાના છે. પ્રત્યેક પ્રશ્નના 3 ગુણ હશે. એવા કુલ 10 પ્રશ્નો હશે, જેમાંથી આપણે 7 પ્રશ્નોના જવાબો આપવાના છે. આ વિભાગની અંદર પણ જનરલ વિકલ્પ છે, એટલે આપણને સારી રીતે આવડતા હોય એવા 10 માંથી 7 પ્રશ્નો પસંદ કરી એના જવાબો આપવાના રહેશે. વિભાગ ઈ, જેમાં વિસ્તારપૂર્વક પ્રશ્નોના જવાબો આપવાના છે. પ્રત્યેક પ્રશ્નના 5 ગુણ હશે. આ વિભાગની અંદર જનરલ વિકલ્પ સાથે કુલ 7 પ્રશ્નો પૂછાશે, જેમાંથી આપણે 5 પ્રશ્નોના જવાબો આપવાના રહેશે. હવે આપણે બ્લુપ્રિન્ટની વાત કરીએ તો પ્રત્યેક પ્રકરણ વાઇઝ કુલ કેટલા માર્ક્સનો ભારાંક છે, વિકલ્પ સાથે પ્રત્યેક પ્રકરણમાંથી કેટલા માર્ક્સનું પૂછાવાનું છે અને જે તે પ્રકરણમાંથી દરેક વિભાગમાં કેટલા પ્રશ્નો પૂછાવાના છે તે જોઈએ તો પહેલું પ્રકરણ છે અર્થશાસ્ત્રમાં આલેખ, જેમાં કુલ ગુણ ભારાંક છે 7 માર્ક્સનો અને વિકલ્પ સાથે કુલ ગુણ છે 10. જેમાં એ વિભાગમાંથી 2 પ્રશ્નો આવશે, બી વિભાગમાં 1 પ્રશ્ન આવશે, સી વિભાગમાં 2 પ્રશ્નો, ડી વિભાગમાં 1 પ્રશ્ન અને એ વિભાગમાં 1 પણ પ્રશ્ન પૂછાવાનો નથી. બીજું પ્રકરણ છે વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો, જેમાં કુલ ગુણ ભારાંક છે 9 માર્ક્સ અને વિકલ્પ સાથે આ પ્રકરણમાંથી કુલ 13 માર્ક્સનો પૂછાવાનું છે. વિભાગ એ માં 2 પ્રશ્નો હશે, વિભાગ બી માં 1 પ્રશ્ન, વિભાગ સી માં 2 પ્રશ્નો અને વિભાગ ડી માં કુલ 2 પ્રશ્ન હશે, જ્યારે ઈ વિભાગમાંથી 1 પણ પ્રશ્ન પૂછાવાનો નથી. આ વિભાગમાંથી વિકલ્પ સાથે કુલ 13 માર્ક્સનો પૂછાવાનું હોય. આ પ્રકરણ આપણા માટે ઘણું અગત્યનું છે, એટલે આ પ્રકરણની તૈયારી પાછળ આપણે વિશેષ ભાર આપવો જોઈએ. ત્રીજું પ્રકરણ છે નાણું અને ફુગાવો, જેનો કુલ ભારાંક છે 8 માર્ક્સનો અને વિકલ્પ સાથે જેમાંથી 10 માર્ક્સના પ્રશ્નો પૂછાવાના છે. વિભાગ એ માં 1 પ્રશ્ન, વિભાગ બી માં 1 પણ પ્રશ્ન પૂછાવાનો નથી, વિભાગ સી માં 2 પ્રશ્નો પૂછાવાના છે, ડી માં 1 પણ પ્રશ્ન પૂછાવાનો નથી, જ્યારે વિભાગ ઈ માં 1 પ્રશ્ન પૂછાવાનો છે. આમ ત્રીજા પ્રકરણમાં જનરલ વિકલ્પ સાથે 10 માર્ક્સના પ્રશ્નો પૂછાવાના હોય. આ પ્રકરણ પણ આપણા માટે એટલા જ અગત્યનું છે, કારણ કે આ પ્રકરણ ઘણું ટૂંકું છે અને સરળ પણ છે, એટલે આ પ્રકરણમાંથી વધુમાં વધુ માર્ક્સ મેળવવા સરળ રહે છે. પ્રકરણ ચોથું બેન્કિંગ અને નાણાકીય નીતિ, જેમાં કુલ 8 ગુણ ભારાંક છે અને વિકલ્પ સાથે પણ એમાંથી કુલ 8 માર્ક્સનો જ પૂછાવાનું છે. જેમાં વિભાગ એ માં 2 પ્રશ્નો, વિભાગ બી માં 2 પ્રશ્નો અને વિભાગ સી માં 2 પ્રશ્નો પૂછાવાના છે, જ્યારે વિભાગ ડી અને ઈ માં ચોથા પ્રકરણમાંથી 1 પણ પ્રશ્નો પૂછાવાનો રહેતો નથી. પાંચમું પ્રકરણ છે ગરીબી. આ પ્રકરણમાં કુલ ગુણ ભારાંક છે 10, જ્યારે વિકલ્પ સાથે એમાંથી 13 માર્ક્સના પ્રશ્નો પૂછાવાના છે. વિભાગ એ માં
2 પ્રશ્નો, વિભાગ બી માં 1 પ્રશ્ન, વિભાગ સી માં 1 પ્રશ્ન અને વિભાગ ડી માં 1 પ્રશ્ન, જ્યારે વિભાગ ઈ માં 1 પ્રશ્ન. આમ પાંચમા પ્રકરણની અંદરથી દરેક વિભાગની અંદર પ્રશ્નો પૂછાવાના હોય. એનો વિકલ્પ સાથે કુલ ગુણ ભારાંક પણ 13 હોય અને પ્રકરણ પણ એટલું જ સહેલું છે, એટલે આ પ્રકરણને પણ આપણે વિશેષ મહત્વ આપવું જોઈએ. ત્યાર પછી છઠ્ઠું પ્રકરણ છે બેરોજગારી, જેમાંથી કુલ 10 કુલ ભારાંક છે. વિકલ્પ સાથે એમાંથી 12 માર્ક્સના પ્રશ્નો પૂછાવાના છે. વિભાગ એ માં 2 પ્રશ્નો, વિભાગ બી માં 1 પ્રશ્ન, વિભાગ સી માં 2 પ્રશ્ન, વિભાગ સી માં 3 પ્રશ્ન, વિભાગ ડી માં 1 પ્રશ્ન, જ્યારે વિભાગ ઈ માં એક પણ પ્રશ્ન પૂછાવાનો નથી. ત્યાર પછી આગળનું પ્રકરણ છે વસ્તી, જેમાંથી કુલ ગુણ 10 છે અને વિકલ્પ સાથે એમાંથી 15 માર્ક્સના પ્રશ્નો પૂછાવાના છે. આ પ્રકરણમાંથી વિભાગ એ માં 2 પ્રશ્નો, વિભાગ બી અને વિભાગ સી માંથી એક પણ પ્રશ્નો પૂછાવાનો નથી, પરંતુ વિભાગ ડી માંથી 1 પ્રશ્ન અને વિભાગ ઈ માં 2 પ્રશ્નો પૂછાવાની શક્યતા છે. એટલે વસ્તીનું જે પ્રકરણ છે એમાંથી ટોટલ 15 માર્ક્સનું પૂછાવાનું હોય અને એમાં વિસ્તારપૂર્વક અને મુદ્દાસર પ્રશ્નોના જવાબને વિશેષ મહત્વ અપાયું છે, એટલે આ પ્રશ્નો ઉપર આપણે વધારે ફોકસ કરવાની જરૂર છે. આઠમું પ્રકરણ છે કૃષિ ક્ષેત્ર, જેનો કુલ ગુણ ભારાંક છે 9 અને વિકલ્પ સાથે કુલ 10 માર્ક્સના પ્રશ્નો પૂછાવાના છે. વિભાગ એ માં એમાં 1 પ્રશ્ન, વિભાગ બી માં 1 પ્રશ્ન, સી વિભાગમાં એક પણ પ્રશ્ન નથી, વિભાગ ડી માં 1 પ્રશ્ન અને વિભાગ ઈ માં પણ 1 પ્રશ્ન એમાંથી પૂછાઈ શકે છે. નવમું પ્રકરણ છે વિદેશ વેપાર, જેનો કુલ ગુણ ભારાંક છે 7 અને વિકલ્પ સાથે જેમાંથી 9 માર્ક્સના પ્રશ્નો પૂછાવાના છે. વિભાગ એ માં એમાં 2 પ્રશ્ન, વિભાગ બી માં 1 પ્રશ્ન, વિભાગ સી માં એક પણ પ્રશ્ન પૂછાવાનો નથી, વિભાગ ડી માં 2 પ્રશ્નો પૂછાવાની શક્યતા છે, જ્યારે વિભાગ ઈ માં એક પણ પ્રશ્ન પૂછાવાનો નથી. આગળનું પ્રકરણ છે ઉદ્યોગ ક્ષેત્ર, જેમાં કુલ ગુણ ભારાંક છે 8 અને વિકલ્પ સાથે પણ એમાંથી 8 માર્કના જ પ્રશ્નો પૂછાવાના છે. વિભાગ એ માં એમાં 2 પ્રશ્નો, વિભાગ બી માં 1 પ્રશ્ન, વિભાગ બી માં 1 પ્રશ્ન, વિભાગ સી માં 1 પ્રશ્ન અને વિભાગ ડી માં 1 પ્રશ્ન એમાં પૂછાઈ શકે છે. ત્યાર પછી છે આગળનું પ્રકરણ ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો, જેમાં કુલ 10 માર્ક્સનો ભારાંક છે અને વિકલ્પ સાથે 13 માર્કના પ્રશ્નો પૂછાવાના છે. વિભાગ એ માં 1 પ્રશ્ન છે, બી વિભાગમાં એક પણ પ્રશ્ન એમાંથી પૂછાવાનો નથી, વિભાગ સી માં 1 પ્રશ્ન અને વિભાગ ઈ માં 2 પ્રશ્નો છે. તો આ જે પ્રકરણ છે એની અંદર પણ ટોટલ 13 માર્ક્સનો ભારાંક છે અને સાથે સાથે વિસ્તારપૂર્વકના 2 પ્રશ્નો પૂછાઈ શકે એમ છે. તો આ પ્રશ્નમાં પણ આ પ્રકરણની અંદર પણ આપણે લાંબા પ્રશ્નો ઉપર વધારે મહત્વ આપવું જોઈએ. ત્યાર પછી છેલ્લું પ્રકરણ છે પ્રાકૃતિક ખાદ્ય જંગલ અને પાક સંરક્ષણ, જેમાં કુલ ભારાંક છે 4 માર્ક્સનો અને વિકલ્પ સાથે 6 માર્ક્સના પ્રશ્નો પૂછાવાના છે. વિભાગ એ માં એમાં 1 પ્રશ્ન, વિભાગ બી માં 1 પ્રશ્ન અને વિભાગ સી માં 2 પ્રશ્નો પૂછાવાના છે, જ્યારે ડી અને ઈ વિભાગમાં એક પણ પ્રશ્ન પૂછાવાનો નથી. જો વિદ્યાર્થી મિત્રો આ બ્લુપ્રિન્ટ પ્રમાણે આપણે મહેનત કરીએ અને એ પ્રમાણે તૈયાર કરીએ તો અર્થશાસ્ત્ર વિષયમાં આપણે વધુમાં વધુ સ્કોર કરી શકીએ એમ છે. બ્લુપ્રિન્ટની અંદર તમે જોઈ શકો છો કે જે આપણને સૌથી વધારે મહેનત લાંબા પ્રશ્નો તૈયાર કરવામાં પડતી હોય તો એ વિભાગની અંદર જેમાં વિસ્તારપૂર્વક પ્રશ્ન લખવાના છે, પ્રશ્નપત્રોના જવાબ, એમાં 7મો પાઠ છે વસ્તી અને 11મો પાઠ છે ભારતીય અર્થતંત્રમાં નૂતન પ્રશ્નો, જે બંને પાઠમાંથી 2 પ્રશ્નો ઈ વિભાગમાં પૂછાવાના હોય. તો ઈ વિભાગના લાંબા પ્રશ્નો જો આ પાઠમાંથી વધારે પૂછાવાના હોય તો આપણે જો એ જ પ્રકરણને બરાબર તૈયારી કરીએ તો બીજા પ્રકરણની અંદર તૈયારી કરવામાં આપણને વધુ સમય મળી શકે. એ જ રીતે ડી વિભાગમાં પણ તમે જોઈ શકો છો કે વૃદ્ધિ અને વિકાસનું જે બીજું પ્રકરણ છે એમાંથી 2 પ્રશ્નો પૂછાવાના છે. સાથે સાથે વિદેશ વેપારનું જે 9મું પ્રકરણ છે એમાંથી 2 પ્રશ્નો પૂછાવાના છે. અને એ જ રીતે જો આપણે 5, 6, 7 અને 8 આટલા 6 પ્રકરણને જો વિશેષ મહત્વ આપી અને એમાંથી જ મુદ્દાસર પ્રશ્નોના જવાબો તૈયાર કરીએ તો બાકીના પ્રકરણની અંદર ટૂંકા પ્રશ્નોની તૈયારી માટે આપણી પાસે ઘણો સમય બચી શકે એમ છે. એટલે જો આપણે આ બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયારી કરીને જો આગળ વધીશું તો અર્થશાસ્ત્ર વિષયમાં આપણે સારામાં સારો સ્કોર કરી શકીએ એમ છે. અસ્તુ.